કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. ગૃહમંત્રી શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે. કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. રાજ્યમાં વિકાસ, શિક્ષણ, આરોગ્ય, આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 5 મહત્વના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. માણસામાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. પેથાપુરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL 4 બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટીનું શિલાન્યાસ. તો સાણંદમાં ફાર્માસ્યુટિકલ એકેડમી ફોર ગ્લોબલ એક્સલન્સનું શિલાન્યાસ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો આણંદના ચંગામાં ચારુસેટ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો 15મો દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. અને સાંજે ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરમાં દર્શન પૂજા કરશે. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે પ્રકારથી ગૃહમંત્રી શાહ કરોડોની ભેટ આપશે અને વતનમાં તેઓ આવશે, શું વધુ માહિતી, શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ? ચોક્કસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસીય પ્રવાસની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે મકર સંક્રાંતિનો મુખ્ય તહેવાર છે તેમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહીને પરિવાર સાથે અને કાર્યકર્તાઓ સાથે આ પતંગ મહોત્સવની મજા છે તે માણવાના છે. પરંતુ આજે જે મુખ્યત્વે 13 તારીખનો કાર્યક્રમ સમજીએ તો માણસા ખાતે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે જે બનવા જઈ રહ્યું છે તેના વિકાસલક્ષી કામો છે તેના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે. જાહેર સભા છે. ત્યારબાદ તેઓ જે કહી શકાય કે ગુજરાત સરકાર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ આવતી જે એક લેબ છે જે પેથાપુર ખાતે બનવા જઈ રહી છે તેનું ભૂમિપૂજન છે તે કરવાના છે. ત્યારબાદ તેઓ સનાથલ ખાતે પણ એટલે અમદાવાદ જિલ્લાના સનાથલ ખાતે પણ ગ્લોબલ એક્સલન્સ માટેની જે ફાર્માસ્યુટિકલ એકેડમી છે તેનું ખાતમુહૂર્ત સમારોહ યોજવા જઈ રહ્યા છે. તો સાથે જ ચરોતર યુનિવર્સિટીની અંદર પદવીદાન સમારોહ જે 15મો છે તેની અંદર પણ તેઓ હાજરી આપશે. ત્યારબાદ તેઓ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. તો સાથે જ આવતીકાલે જે સંક્રાંતનો મહાપર્વ આવી રહ્યો છે તે મહાપર્વમાં ખુદ તેઓ એક આધ્યાત્મિક વ્યક્તિ છે તેથી તેઓ ભગવાન જગન્નાથ જે મંદિર છે જમાલપુર ખાતે આવેલું ત્યાં તેઓ પરિવાર સાથે જશે, પૂજા અર્ચન કરવાના છે અને ગૌ પૂજન જે અનેરું મહત્વ છે તે ગૌ પૂજન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ તેના પરિવાર સાથે કરશે. ત્યારબાદ તેઓ નાગપુરા વિધાનસભા ક્ષેત્રમાં આવતી અલગ અલગ જે સોસાયટીઓ છે ત્યાં કાર્યકર્તાઓ સાથે પતંગ મહોત્સવ છે તે પતંગ મહોત્સવની અંદર જે ઉજવણી છે તેની અંદર તેઓ ભાગ લેવાના છે. ત્યારબાદ જે કહી શકાય કે 15મી તારીખે પણ અમદાવાદના ટાગોર હોલ ખાતે સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડોક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય જે ગ્રંથાવલી છે તેનું વિમોચન સમારોહમાં પણ ઉપસ્થિત રહેવાના છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદ ખાતે કરુણા અભિયાનનો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા માટેના અભિયાનની શરૂઆત 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. અમદાવાદ સહિત રાજ્યભરના તમામ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરાયા છે. દોરીથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક રેસ્ક્યુ અને સારવાર મળી રહે તે માટે વિશેષ એમ્બ્યુલન્સ અને ટીમો કાર્યરત રહેશે. નાગરિકોને સરળતાથી મદદ મળે તે માટે ખાસ QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરીને નજીકના સારવાર કેન્દ્રનો નંબર, સરનામું અને અન્ય માહિતી મેળવી શકાશે. પતંગની ઘાતક દોરીથી પશુ પક્ષી જીવ ન ગુમાવે તે કરુણા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. પક્ષીઓની સારવાર માટે વોલન્ટિયર પણ હાજર રહેશે. ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાળકો સાથે મુલાકાત તેમણે કરી. પ્રકાશ બહેરા મૂંગા શાળાના બાળકોને ઉત્તરાયણ નિમિત્તે ચીક્કી બોરનું વિતરણ કર્યું અને બાળકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રીને મળીને બાળકો પણ ખુશ થયા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પહેલા શાળાના બાળકો સાથે સીએમ ખાસ મુલાકાત માટે પહોંચ્યા હતા.
અને તમામ સાથે મળીને તેમને શુભેચ્છા પાઠવી હતી, ભેટ સોગાદો આપી હતી. સાથે જ બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકો સાથે મુલાકાત કરી પ્રકાશ બહેરા મૂંગા શાળાના બાળકોને ઉત્તરાયણ નિમિત્તે ચીકી અને બોરનું વિતરણ પણ કર્યું અને બાળકોને ઉત્તરાયણની શુભેચ્છા તેમણે ખાસ પાઠવી હતી. મુખ્યમંત્રીને મળીને બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વન ડે શ્રેણીના મુકાબલા પૂર્વે બંને ટીમો રાજકોટ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે કે ટીમ ન્યૂઝીલેન્ડને હોટલ ફોર્ચ્યુન ખાતે સ્ટે આપવામાં આવ્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયાના આગમન સમયે હોટલ સયાજી ખાતે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 14 જાન્યુઆરીના રોજ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચને લઈને શહેરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે. એરપોર્ટથી લઈને ટીમોના હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેલાડીઓના આગમન સમયે મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. લાંબા સમય બાદ કોહલી અને રોહિત રાજકોટના મેદાન પર રમવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 વનડે મેચની શ્રેણીનો પ્રથમ વનડે મેચ ટીમ ઇન્ડિયા જીતી ચૂકી છે. ત્યારે આ જીતનો સિલસિલો ટીમ ઇન્ડિયા રાજકોટ ખાતે પણ યથાવત રાખી શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયત્ન હાથ ધરશે. નવસારીના જલાલપોરમાં શિક્ષિકાને લગ્નની લાલચ આપીને નાણાં પડાવ્યા. મનપસંદ પાત્ર સાથે લગ્ન કરાવવાની લાલચ આપી 2,12,000 પડાવ્યા. આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન નામની ફેક આઈડી બનાવી મોહમ્મદ બિલાલના નામે ફેક એકાઉન્ટ બનાવીને સંપર્ક કર્યો. ધાર્મિક વિધિ અને દુઆ કરાવવાના નામે અલગ અલગ તબક્કે કુલ 2,12,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. હિન્દુ યુવકે મુસ્લિમ નામ ધારણ કરી લગ્ન કરાવવાના બહાને નાણાં ખંખેર્યા. પોલીસે રાજસ્થાનથી 21 વર્ષીય આરોપીને દબોચ્યો છે. તો બીજી તરફ સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા. બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીની હત્યા કરવામાં આવી છે. બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની પાર્ટનરને કરી હતી જાણ. હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર છે. તો મૃતદેહ ન સ્વીકારવા પરિવારજનોએ કહ્યું છે. તેઓને ન્યાય મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી, જે બાદ પરિવારમાં રોષ છે. જલ્દી તપાસ થાય અને ન્યાય મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. તો બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની જાણ પણ કરી હતી. સુરતમાં 4 મિત્રોએ રિમોટથી ઉડતી પતંગ બનાવી લોકોને આકર્ષિત કર્યા છે. આ પતંગ ચગાવવા માટે પવનની પણ જરૂર નહીં પડે. વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા માટે ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. આ પતંગ દિવસે અને રાત્રે પણ આકાશમાં ઉડશે. તો 4 મિત્રોએ કલરફુલ પતંગ બનાવી છે. આ પતંગની ખાસિયત એ છે કે તેને ઉડાવવા માટે હવાની પણ જરૂર નહીં પડે. સુરતમાં આ ઇનિશિયેટિવ ઇનોવેશનલ પતંગ બનાવવાનો 4 મિત્રોએ મળીને કર્યો છે. તો રિમોટથી ઉડતો આ પતંગ 4 મિત્રોએ કલરફુલ પતંગ બનાવી છે. આ બનાવવામાં મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી, કારણ કે બહુ R&D કરી. કારણ કે પહેલી વાત તો આવો મગજમાં વિચાર આવે કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે, અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે. ત્યારે અમને બહુ મહેનત લાગી છે, અને મહેનત કરતા કરતા આજે અમને સક્સેસ મળી ગઈ, અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરી.